કહેવાય છે કે અહીંયા કણ 150 વર્ષ જૂનું જાગોરામાં આશાપુરા માનું મંદિર છે. લોકો અહીંથી દર્શન કરી લ્યો, કેમ કે અંદર ફોન લઈ જવાનો અલાઉડ નથી. દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લ્યો મોગલમાના. હું કયું શાક મંગાવ્યું જોજી? અમદાવાદી પુલાવ. અમદાવાદી પુલાવ. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો, કેમ કે આજે છે 10 દિવસ બ્લોગ ચેલેન્જનો 8મો દિવસ ને છે 8મું નોરતું. એટલે સવારના વાગી ગયા છે 5 ને આપણા બ્લેક બેબીને કાઢીને અત્યારે નીકળી ગયા આપણા ભાઈઓને તેડવા. કેમ કે આપણે અત્યારે જવાનું છે કચ્છ આશાપુરામાંના દર્શન કરવા માટે. તો કોણ કોણ આવે છે ને એ તમને આગળ જઈને બતાવું. તમે લોકો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાયા રહેજો. અત્યારે ભાઈ ને બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે, પણ એક આ ભાઈ ને અમારે શું કેવું અત્યારે સવારમાં ફાંકા આવે તો નાતો નથી ને ભૂગી જાવ નાઈ નહીં હજી ભી ના. જયદીપભાઈ બહુ વાર લગાડી. મંચાભાઈ આવી ગયા છે, વિશુભાઈ અને અમારા કોન્કરર પ્લેયર જોકરભાઈ. બધા કહેતા હતા ને જોકરભાઈ વ્લોગમાં નથી આવતા. આજે તમે ને બધા ભાઈઓ ભેગા આવી ગયા. લોંગ ટ્રીપમાં જવાનું મેં તો આગળ કહી દીધું ક્યાં જઈ. અને હજી એક ભાઈ અમારે આવે તો એને લઈ લઈને થોડુંક આમ આગળ અને હાલતા થાવીને કે હવે આઈને મોડું થઈ ગયા. અમે લોકો મોરબી વટી ગયા ને આપણી ગાડી થઈ ગઈ હવે ભૂખી. તો ડીઝલ નખાવાય. જયદીપભાઈ જો અત્યારે હિસાબ કિતાબ કરે. અને જો આ એક માણા રહી ગયા હતા રોનકભાઈ, તપેલા વાળા ડીઝલ નાખી લે તો હવે ને ચાનો કોટો ચડાવવો જોઈએ સવારમાં. ચા વિના તો ન હાલે. અને અમારા જો જોકરભાઈ તો એ રહ્યા. તો એ ભાઈ ઈશુભાઈ એક પંચાભાઈ ગાયબ થઈ ગયા. અને હવાનો વ્યૂ જુઓ તમે ખાલી. હજી તો હવાર નગર 7 જ વાગી ગઈ નહીં. આ ભાઈ ને ફોટા પાડો હોય. રેબર નો ભાઈ. અમે લોકો અંજાર પોગવા આવ્યા ને તો અહીંયા ટ્રાફિક થઈ ગયો હોય ફૂલ જામ. આમ જુઓ ખાલી 1 કલાકથી તો અમે લાઈનમાં ઊભા હી. અને અડધી કલાકે ટ્રેન આવ્યા થાય ને હજી અમારી ગાડી તો ત્યાંથી હિલી નથી. નહીં જયદીપભાઈ તો હોઈ ગયા હતા જે ઉઠ્યા હે. આ બે ભાઈ તો ઘડી આ બે આરામ કર્યો, મેં એક જ આરામ નથી કર્યો. ને આ ટ્રેન આવ્યા થઈ જવાનું હતું અમારે આમથી. તો જોકરભાઈ કે ને આગળથી હલવા દીધા કલાક. જોકરભાઈ કે ખાલી ને અહીંથી 4 કિલોમીટર નો ફેર થાય. તો અમે કીધું કે હાલો હકાલો તમે એમ કર્યું. કે 4 કિલોમીટર નો ફેર હે. તો અમે કીધું હાલો 4 કિલોમીટરમાં હું આગળ થઈને વહી જાય. આગળ થઈને જવા ગયા ને તો અહીંયા ટ્રાફિક ફૂલ જામ થઈ ગયો. કલાકથી તો અમે અહીંયા ઊભા હી. અને શું થયું? રાજકોટ હજી રિટર્ન કરાવવાનો હતો. હા દોઢ ડાયા વચમાં તો એક પુલ આવ્યો, ત્યાંથી આમ રિટર્ન વરાયું તો પાછું રાજકોટ હાઈવે પકડાયો. ત્યાંથી રોગમાં વારીને આમ આવ્યા તો એકડ 4 કિલોમીટરનો ફેર લેવરાયો. એ વાંધો નહીં, પણ કલાક ટ્રાફિકમાં હલવાયડા. એ વાંધો નહીં. હજી અમે નીકળ્યા તો નથી. જો હજી અમે ટ્રાફિકમાંથી નીકળ્યા નથી. કલાક તો અહીં થઈ ગઈ. જોઈએ અને આ ટ્રેન હરવી હાકે આ લોકો. કોઈ કચ્છના હોય તો ચા પાવ. કચ્છના કોઈ હોય ને પણ તો ને સરનામું બદનામું નાખો કે કઈ કણે સારી ચા મળતી ને ચા તો ક્યારેક કોક આવે માણસ તો ચા પીવે. એટલે હું મારા કોમેન્ટમાં નાખી દેજો. હાલગતે જો અમારું ભેગું નહીં થાય પણ આવતી ગતે ટ્રાય કરશે ત્યાંની ચા. અત્યારે વાગી ગયા બપોરના 12 ને હવે અહીંથી માતાનો મઢ 80 કિલોમીટર જેવું છે. અને મારા ભાઈબંધો બધા ને ભૂખા થઈ ગયા ને જો પડીકા ચાલુ થઈ ગયા. આ તો કેળાની વેફર. આ જયદીપભાઈ, આ રોનકભાઈ આવાજ ભૂખો થઈ ગયો. એક ઓલા હવાજ નું કઈ કેવા માંગશો? થઈ ગયા આમાં જોકરભાઈ ને આખી રાત જઈ ગયા. અને હવે હવા બાજીમાં જો દેખીએ ટીમ થઈ ગયા હે. ઓમ જાગે પણ ઓમ ભાઈ સંગ થાકી ગયા હે. તારે કઈ ખાવું ગયેલા? લાવો એ કેળાની વેફર ખાવ રહ્યા છે. ભૂખો થઈ ગયો. ફૂલ ભૂખ લાગી ગઈ. પાણીની બોટલ હા હું મીઠી ઓપાડી. મેં તો કાકો હું દૂધ કોલ્ડ લીધું હતું તો હું પી ગયો.
મંચો જો જોયું આગળ જઈને કે ખાલી હોટલ આવે તો ત્યાં જમશી હું પ્લાન હે એ બધા હવે આગળ જઈને ખબર પડે. અત્યારે ભાઈ તડકો એવો હોય ને ઘરે વળીએ ને આમ ઠંડુ પીવાનું જ મન થાય છે અને ઓલું જમવાનું તો મન નથી થતું એટલે જો બ્લેક બેબીને રાખી દીધી છે અને અમારા જો બધા ભાઈઓ પીવાનું ચાલુ થઈ ગયા. બદામ શેક આ શું છે? બદામ છે. એ જ પીવાનું હોય ને તો તમે શું પીવો? બદામ છે. ફ્રૂટ સલાડ ફ્રૂટ સલાડ લાગે. આ બે અલગ અલગ કા હે? બદામ છે તો એ તમે પીવો હોય આની રીતે ચવાતું નહીં હોય. હવે એને અહીંથી માતાનો મઢ ને 30 કિલોમીટર રહે. 30 જ છે જોયો બોર્ડમાં મેં ભાઈ. હવે લગભગ અડધી કલાકમાં પહોંચી જઈએ. અત્યારે 1 વાગી ગયો લગભગ 1:30 વાગે તો પહોંચી જઈએ. નહીં પહોંચી જાય 1:30 વાગે. કેવો લાગ્યો તને બદામ શેક? એમ નહીં કહેવાનું ટોપના બેટ. ટોપના બેટનો એ લઈ ગયો. તને કેવો બદામ શેક લાગ્યો? રેડી હે ને? હાથા બધા કરી લીધા. કેવો લાગ્યો બદામ શેક? ટોપના બેટ. એને બદામ શેક પી લે. નાની નાની બાકાજી કે આમ બતાવી તમે કા. ફાઇનલી મિત્રોને અમે સવારના 6 વાગ્યા નીકળ્યા હતા. બપોરના વાગી ગયા 2 ને માતાના મઢ પહોંચી ગયા અને ગાડી પાર્કિંગ કરી દીધી અને અમે હાઈલા જઈ આશાપુરામાંના દર્શન કરવા માટે. અને જો આવી રહ્યા જયદીપભાઈ. શું કહે જયદીપભાઈ? જયદીપભાઈ આરામ કરી લીધો. એક આ જોકરભાઈ તો આને ભાઈ એનું શું કેવું? અત્યારે ઉઠ્યા એ પેલા આખી રાતનો ઉજાગરો કરે અને પછી અત્યારે હુવે. આ રોનકભાઈ, અમંચાભાઈ ને વિશુભાઈ આગળ હે. અંદર લોકો ફોન લઈ જાવ દે. હારી નથી એક તો પડું એને થાકી જાય એટલે આવું થાય. એ લાઈન રોંગ સાઈડ નો ન હોય જાય જોકર. શું હે? શું હે? આટલી દુકાન હતી લઈ વિશુભાઈ જો ને આગળ ચેકિંગ બેકિંગ કરે છે હો. આશાપુરા મંદિર તો આ બાજુ હોય ને. ઘડિયાળ નથી લેવાની ને કોઈને? તમારે કોઈને ઘડિયાળમાંથી ગમી હોય તો અને મને કહીજો તો બીજી ફેર આવીશ તો લેતો આવીશ. હાલગતે તો નહીં મેળ આવે કારણ કે વ્લોગ મોડો આવે ને. હવે મારો 2.5 લાખ રૂપિયા કોણ પે પડ્યું એ ધ્યાન રાખજો. તમે આગળ મારી ધ્યાન રાખજો. હલો ટેટુ કરાવવું એ ભાઈ અહીં આવી જાય ટેટુ કરે હે. પોલીસ કંટ્રોલ રૂમ જો ભાઈ તમારે કઈ તકલીફ પડે તો અહીં તમે જો નંબર ઉપર ફોન કરી શકો. પેલા ને અમે પ્રસાદી લેવા જાવી ને આપણે. અને છે ને દાદા હવે હાલે મનસે નેટવર્ક કરાવી દેવું. હાલો અમે બજારમાં પહોંચી ગયા. આમ જો આ બાજુ આવી ગયા જોઈ હે મનસા. હાલે કઈ લેવાનું મનસા? બેટ દડો કે એવું કઈ લેવાનું હે? હાલે એક કેમ લેવી જયદીપિયા અય એક કેમ લેવી છે? એક કેમ ઢીંગલા એ મસ્ત મસ્તીના લેવો હે? એટલે એક કેમ હતી એલા એક કેમ હવે હરખું આવે ને તો અલગતે લેવાનું થાય. આમ અમુક સમય સંજોગે કામ આવે ધડાકા કર્યા હોય હે. અહીંયા કણે તો ભાઈ દુલ્હન માટેના સેટે મળી જવાના હે. જયદીપભાઈ બંદૂક લઈને ભાગે. જયદીપભાઈ બંદૂક લઈને ભાગ્યા, પકડાઈ ગયા. એ ઢીંગલા તો મસ્ત મજાના આવ્યો. આ જોકરભાઈ ને રસ્તામાં ઘણી જગ્યાએ પ્રસાદી નું આવ્યું. જોકરભાઈ લીધી ને આમ સીધા સીધા લઈ જાય. રામ જાણે ક્યાં લઈ જાય. એટલે ચશ્મા વાળા જો
આપણા જેવા ચશ્મા તો અહીંયા નો મળે હો ભાઈ. હા કહી દઉં. ઘડિયાળ તો બતાવ્યું ભાઈ, ઘડિયાળ મળી જાય. સિંહ દોરા હોય તો જો પડાકા વાળી બંદૂકો જો વ્લોગ માટે તમે આને બધું મળી જવાનું છે અહીંયા આગળ. તમારે ઘરવાળી હાટું બંગડીયું મળી જાય ને કટલેરી ને બધું મળી જાય છે અહીંયા આગળ બજારમાં. હા તો પેલા ઘરવાળી લઈ લેજો, પછી આવડું આ બધું લઈ જાઓ. ને નાનકા છોકરા તમારે હોય તો એ રમકડા મળી જાય. 100 રૂપિયાનો સેલ એવો ભાઈ. તો અને અમે પેલા પ્રસાદી લઈ લઈને વ્લોગ બહુ લાંબો થઈ જવાનો છે. પ્રસાદી લઈને પૂકી ગઈ ને મંદિરે. મંદિર અંદર લગભગ ફોન અલાઉડ નથી. અને ફોન અલાઉડ નથી ને ભાઈ. તમને ને બહારેથી અમને દર્શન કરી લેવા અહીંથી. આ બાજુ પણ માંડવા નાખેલા એટલે મંદિર પણ હરખું દેખાશે નહીં. અમને આગળ જઈને જો બતાવીશ ને આપણે હરખું દેખાય તો આગળ જઈને તને બતાવી દઉં. પણ અંદર ફોન લઈ જવા દેતા નથી. એ મને અહીંયા આવીને ખબર પડી. હું થોડો ટાઈમ પહેલાં આવ્યો હતો જ્યારે મારે ફોન નહોતો ને ત્યારે. ને પ્રસાદી લઈને પેલા દર્શન કરતા આશાપુરામાં. અમે લોકો આવ્યા હતા માતાના મઢ આશાપુરામાં દર્શન કરવા માટે, પણ મંદિર થઈ ગયું હતું બંધ. તો આશાપુરાના મંદિરથી ને 5 કિલોમીટર જાગોરા આશાપુરામાનું મંદિર આવેલું છે. તો અમે લોકો ત્યાં ત્યારે દર્શન કરવા જઈએ. ઉપર પહાડ ઉપર મંદિર છે અને ગુફામાં અંદર આશાપુરામાં બેઠા છે. ને હવે હું પહેલી વાર જાઉં. આમાંથી અમારા જોકરભાઈની તો 1-2 વાર આવી ગયા. હું પહેલી વાર જાઉં. ને કહેવાય છે કે અહીંયા 150 વર્ષ જૂનું જાગોરામાં આશાપુરામાનું મંદિર છે. તો હવે ત્યાં જઈને જોવી, દર્શન કરતા આવી ને તમને દર્શન કરાવી દઉં. ફાઇનલી મિત્રો અને ડુંગર ચડીને ઉપર આવી ગયા. અને ઉપરથી ખાલી વ્યૂ જો. નીચેથી ફટાફટ હાલીને ચડ્યા એટલે હાફ ચડી ગયો બહુ જ. અને હું ને એક મારા ભાઈબંધ 2 જણા હાલીને ફટાફટ ઉપર ચડી ગઈ. બાકીના જી ભાઈ ગુફા ક્યાં નહીં મને નથી ખબર. એટલે આપણે અહીં પતરા નીચે ઘડીખાને આરામ કરી લઈ. 5-10 મિનિટ બેસી લઈ. તમારા ભાઈબંધ આવી જાય ને પછી ગુફા અંદર જઈને આશાપુરામાના દર્શન કરી લઈ. તો મારા મંછાભાઈ આગળ આવેલા જઈએ ને આપણે હેઠ ઉતરવાનું છે. ને ગુફામાંથી આપણે નીચે જવાનું, આશાપુરામાના દર્શન કરવાના છે. પૂજારી ઉતરો જવાનું. હવે આપણે જાગોરા આશાપુરામાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું હોય માતાના મઢે. તો ત્યાં આશાપુરામાના દર્શન કરી લઈએ, કેમ કે હવે 3 વાગી ગયા એટલે મંદિર હવે ખુલી ગયું હોય છે. ને આપણી ગાડી જો ઠેઠ હાવ નીચે પડી છે. જો આ બ્લેક બેબી આપણી અહીંયા પડી છે. અને બધા લોકો જો નીચે હાલતા થઈ ગયા, હું એક રહી ગયો. હાલો ફટાફટ ભાગી આવે નીચે. અને એકણે ને પહેલાં એકણે આ પત્ર ને એવું કંઈ હતું નહીં, પણ એટલે બાપુએ કીધું કે આ વર્ષે નખાઈ ગયા છે પત્ર ને એવું. પહેલાં એકણે હાવ તડકો જ હતો ને આ પત્ર ને એવું કહી તડકો એકદમ લાગતો હતો. પણ હવે આ 1-2 વર્ષથી કે આ પત્ર નખાઈ ગયા એટલે કોઈ આવતા હોય તો હવે વાંધો નથી, ઉપાધિ કરતા નહીં. અને અહીંયા આવો ને તો પાણીની બોટલ લઈને આવજો અને ખાલી પાછી લઈને જઈજો. અહીં નાખી ન જતા અને કચરો એકણે કરતા નહીં, એનું ધ્યાન રાખજો. અને જો આમથી વ્યૂ જુઓ તમે ખાલી આમ પવનચક્કી એકદમ બાજુમાં. અહીંથી ફોટા પાડો તો 1 નંબર લોકેશન છે. અને માતાના મઢ આશાપુરા આવતા હોય તો અહીંયા ગુફાએ જાગોરામાં અને આશાપુરામાંના દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. પાછા અમે લોકો પહોંચી ગયા માતાના મઢ અને આશાપુરામાંના દર્શને કરી લીધા અને માતાજીની પ્રસાદી પણ લઈ લીધી છે. અને તમે લોકો અહીંથી દર્શન કરી લો, કેમ કે અંદર ફોન લઈ જવાનો અલાઉડ નથી. એટલે અહીંથી ધજાના દર્શન કરી લો અને કોમેન્ટમાં જઈ આશાપુરામાં લખી નાખજો. અને આ બધા લોકોએ જો ફોટા પાડી લીધા છે. હવે અમે દર્શન કરી લીધા ને હવે અમે નીકળવાના અહીંથી. ક્યાં જવાના અમે આગળ? ક્યાં જવું? કબરાવ જવાના મોગલમાના દર્શન કરવા માટે. જવાનું જોઈએ ને, શું લાગે જવાનું જોઈએ ને. હજી એક ફોટો અમારે ગ્રુપ ફોટો પાડવાનો, એક ફોટો પાડી લઈને પછી ફટાફટ અહીંથી નીકળી જાવી આપણે. પાછી બધાને ને ગરમી ચડી ગઈ છે, લીંબુ શરબતમાં આવી ગયા. લીંબુ સોડા બોલતે ડાર્લિંગ સોડામાં. હા રોનકો જો મંચા પાછી પીવી.
માતાના મઠથી નીકળી ગયા અમે કબરાવ બાજુ પણ અને આ બાજુ સિંગલ પડદીનો રોડ ને તો ગાડી આવ ધીમે ધીમે જ હાંકવી પડે 4 વાગ્યાના નીકળ્યા હતા 4 વાગ્યા નીકળ્યા હતા ને અત્યારે 7 વાગી ગયા તો અહીંથી હજી કબરાવ છે ને 70 કિલોમીટર જેવું હોય છે 70 80 કિલોમીટર અને અમારા તૈસા થઈ ગયા બે ભાઈબંધ પાણીની બોટલ ને એવું બધું લે જયદીપભાઈ ને જોકરભાઈ તો ગાડીમાં હોઈ ગયા ગાડીમાં રાખીએ તો ત્યાં હોઈ ગયા તો પાણીની બોટલ ને લઈને પાણી વાળી પી પાછા નીકળી જાય કબરા બાજુ અને કરી લઈ મોગલમાના દર્શન તમે કન્ટિન્યુ જોડાઈ ગયો બ્લોગની અંદર ફાઇનલી મિત્રો અમે એને કબરા આવીને મોગલમાના દર્શન કરી લીધા છે અમે માતાના મઢેથી અમે 4:30 વાગે નીકળ્યા હતા અને અમે 9:30 વાગે અહીંયા પહોંચ્યા કારણ કે 161 કિલોમીટરનો રસ્તો એટલો ખરાબ હતો ને સિંગલ પડદીનો કે અત્યારે માનમાન અમે સિંગલ પટ્ટીનો આઈ તમે કયો યાર 161 કિલોમીટર લગે ને એટલા હેરાન થયા ને કે વાત જવા દે એક ધારી ગાડી હાકી ત્યારે અમે એને અહીંયા પહોંચી ગયા 9:30 વાગે ને અહીંથી ફટાફટ હાલો તમે લોકો મેં દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લ્યો મોગલમાના અંદર ફોટો પાડવાની મનાઈ છે એટલે આપણે અંદર ફોન નતા લઈ ગયા દર્શન કરીને બહાર નીકળ્યા તો અમે તો બ્લોકનો કટકો શૂટ કરી નાખું ને જો બધા જો હવે તો ઠાઈકા પાઈકા હે એવું લાગે છે વિશુભાઈ આ રોનકભાઈ ને વંચાભાઈ જો જોકરને જયદીપભાઈ આગળ આવેલા જાય છે અને આવી કાંક બજાર છે અહીંની હવે ભૂખ લાગી છે હવે ને ખાવાનું થાય છે સારી હોટલ ગોતીને પેલા જમવાનું થાય પછી બધું કામ કરશી કા બરોબર ને ભૂખ લાગી તને ભૂખ તો લાગી જો મંચા તારે ખાવાનું હે મંચા જમવાનું મંચાભાઈ ના પાડે હે ના હોય કે ઈ કે નથી ખાવું પણ તમે જોવી કેવા મંચાભાઈ આગળ જઈને ખાઈએ કે નથી ખાતા ઈ કે મારા પડીકા વધારે ખવાઈ ગયા એટલે મંચાભાઈ નથી ખાવું અને જો આ ભાઈ હવે કાંક ખરીદી કરવા ગયા હે જોઈ લાઈ બંબો લઈ લ્યો ઠારવા થાય વિશુભાઈ આટલું લાઈ બંબો લઈ લે અમારા જયદીપભાઈ ને કાંક રમકડું ગમી ગયું લાગે હું બંદૂક લેવી પાઈ રમકડું લઈ લે ને હા લઈ લ્યો અમે જોવી હું લઈ ઓલો ડોક્ટર સેટ હા હાલે હા એ ડોક્ટર સેટ લઈ દે ડોક્ટર સેટ એક આ લિપસ્ટિક વાળું જો આ સેટ હારો હે આ સેટ બતાવો તો તલવાર બલવાર નથી લેવી ને અલે જયદીપ જો બીજું શું કઈ મેં એવું તો એની પાસે હોય જ એટલે આ લઈ લે ને બીજું કઈ કામ કામનું તો ન હોય આ જોકર ઠાર લેવી બીજું બંદૂકો કઈ કહીએ ફૂલ ભૂખ આવી ગઈ હતી ને તો અમે લોકો આવી ગઈ જમવામાં જો નાન મંગાવી હું કયું શાક મંગાવ્યું જોજી અમદાવાદી પુલાવ મંચો ભૂખો થયો હવે આપણે ના પાડતો હતો વિશુભાઈ જો આ ભાઈ એક નવા છે સાહિલભાઈ અમારા ભાઈ ને રસ્તામાં ભેગા થઈ ગયા હા જોકરભાઈ જો બાકાજી અરે અમારે પેલા લઈ લે હું તો થોડુંક ખાઈશ મને ક્યાં બહુ ભાવે મેં ડીશ કઈ ડીશમાં લીધું જોઈ લે જયદીપ પછી હાલો લઈ લે પેલા એક આ શાક મંગાવ્યું છે એક આ દાલ ફ્રાય મંગાવી છે ને આમાં એ કયું શાક ખાલી બતાવો તો એ કયું ઓલું પનીર કઢાઈ એક પનીર કઢાઈ મંગાવી છે આપણે તો આ ખાવાનું છે દાલ ફ્રાય આવી ગઈ એ તો લઈ લીધું બાપુ આને હવે ને ફટાફટ જમી લઈ ફૂલ ભૂખ લાગી છે અત્યારે 11 વાગી ગયા ને પછી જવાનું રાજકોટ જવાનું ઉડાય બોલો ફટાફટ જમી લઈ તમે કન્ટિન્યુ જોડાયેલા હાલો સાહિલભાઈ હવે મેં ભાગશી હાલો ભાઈ ભાઈ બેહો આને આ ભાઈ ને બે જણાને ઉતારવાના છે રસ્તામાં તો અને અંધાર હાલો સાહિલભાઈ હવે આવજો ભાઈ હા ભાઈ સાહિલભાઈ નું ને ગામ આવી ગયું હોય તો સાહિલભાઈ ઉતરી ગયા અને અમે મસ્ત મજાનું જમીને નીકળી ગયા હવે રાજકોટ બાજુ હજી લગભગ છેલ્લો સ્ટોક એકાદી થાય તો અહીંથી રાજકોટ 100 કિલોમીટર તો કન્ટિન્યુ ગાડી હાકીને એને
હવે રાજકોટ હોઈ જવું હવે ફૂલ થાકી ગયા આજે. હા ભાઈ જો સાહિલભાઈ ના ભાઈ એવો હા ભાઈ ચાલો ફટાફટ તમે નીકળી રાજકોટ બાજુ. ફાઇનલી મિત્રો અત્યારે ને વાગી ગયા રાતના 3 અને આપણે રાજકોટ પહોંચી ગયા આપણા ઘરે અને આપણા ભાઈઓને ઉતારી દીધા એમના ઘર પાસે. તો બસ આજના બ્લોગમાં એટલું જ. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.